છે રવાનું પેકેટ, છે લીલા મરચાં ને ખાંડવાના પીસી નાખવાના. તપેલી લેવાની એક, આમાં પહેલાં રવાનો લોટ નાખી દેવાનો. જેટલો આપણે બનાવવાના હોય ઢોકળા તેટલો લોટ નાખવાનો હોય. સ્વાદ પ્રમાણે મરચું લીલું નાખીને જે આપણે ખાંડેલું હોય તે થોડુંક આમ મીઠું નાખવાનું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની, મિક્સ કરી નાખવાનું. થોડીક છાશ ઉમેરવાની. છાશ નાખીને મિક્સ કરી લેવાનું. આમાં ઈનો નાખી દેવાનો થોડો, જેથી કરીને ફૂલે ઢોકળા. ગરમ પાણી મૂકી દેવાનું પહેલા. થોડું મરચું ઉમેરી દેવાનું. હવે આપણે ડીશું તૈયાર થઈ ગઈ છે ઢોકળા માટે. હવે આપણા ઢોકળા બની ગયા છે, તૈયાર થઈ ગયા. તો પછી હવે આપણે એને વઘારી નાખશું, જેથી ટેસ્ટમાં થોડુંક મજા આવે.